સિટી લાઇટ સ્થિત અણુવ્રત દ્વાર પાસે બ્રિજ પરથી નીચે પટકાતા કાફે સંચાલક મહિલાનું મોત નીપજ્યું છે. ગંભીર ઈજાને પગલે મહિલાનું સિવિલમાં મોત થયું હતું. આત્મહત્યા કરી છે કે પછી અકસ્માતે પટકાયા તે અંગે રહસ્ય સર્જાયું છે. હાલ ખટોદરા પોલીસની ટીમ આ મામલે તપાસ કરી રહી છે. વેસુ સ્થિત વીઆઈપી રોડ પર આવેલી નંદની સોસાયટી વિભાગમાં રહેતી 28 વર્ષીય ઉષા હેમંતભાઈ જૈન રવિવારે બપોરે અણુદ્વાર પાસે બ્રિજ પરથી નીચે પટકાઈ હતી. અણુવ્રત દ્વાર પાસે ફરજ પરના હાજર ટ્રાફિક બ્રિગેડના જવાનની નજર આ ઘટના પર પડતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ટીઆરબી જવાનની મદદથી ઉષાને તાત્કાલિક સારવાર અર્થે નવી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ ઉષાને મૃત જાહેર કરી હતી. આ ઉપરાંત તેણીની ઇલેક્ટ્રિક મોપેડ ઓવરબ્રિજ પરથી મળી આવી હતી. મૃતકના પતિ કાપડના વેપારી છે. તેઓ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવે છે. મૃતકની સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે. જૈન પરિવાર મૂળ રાજસ્થાનના વતની છે. મૃતક ઉષા વેસુ વિસ્તારમાં કાફે ચલાવતી હતી. રવિવારે બપોરે ઘરેથી ભટાર શાકભાજી લેવા જવા કહી નીકળી હતી. દરમિયાન અણુવ્રત દ્વાર પાસે આ ઘટના બની હતી. જોકે મૃતકે આત્મહત્યા કરી છે કે અકસ્માત સર્જાયો છે તે અંગે રહસ્ય સર્જાયું છે. આ બનાવ અંગે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.